ગાઈસ, હમણાં હું છેલ્લો દિવસ જોઈને આવ્યો એન્ડ ટ્રસ્ટ મી શું મૂવી હતું. ગજબ એટલે ખતરનાક, જે હસવું આવે હસીના બઠ્ઠા વળી જાય એવું મૂવી. નોન સ્ટોપ કોમેડી એટલે અરે વાત પૂછો તમે. ગુજરાતી મૂવી આવું કોમેડી તો કહું, એક નહીં, બે નહીં, 1000 વખત છે. 1000 તો નહીં પણ મિનિમમ 2 વખત તો જોજો. એક તો તમારા ફ્રેન્ડ્સ ભેગું, ઓબ્વિયસલી એમાં તો તમને મજા, ગમે એ મૂવી હોય ફ્રેન્ડ્સ ભેગી તો મજા જ આવે. અને એક વખત તમારા પેરેન્ટ્સ ભેગું, તો તમે લાઈક તમે હસતા હશો ને, એ પેરેન્ટ્સ જોશે કે મારો છોકરો કે મારી છોકરી કેવા ખુશ છે ને કેવા હશે, તો એ લોકોને બહુ સરસ ફીલ થશે. સો એક વખત એને સારું લગાડો અને નહીં, પેરેન્ટ્સ સારી મજા જ આવશે અને એ લોકોને પણ ગમશે. અને તમે એ લોકોને કહેશો ને કે હાલો પપ્પા મમ્મી આપણે મૂવી જોવા જઈએ સાથે, તો એ લોકોને મજા આવશે, એમને પણ મજા આવશે. અને પછી તમે હસશો, તમે લાઈક સાથે હસશો ને એવું બધું. હા, એટલે તમે ટૂંકમાં ને પેરેન્ટ્સ બી કહી જાજો. આઈ હોપ તમે સમજી ગયા હું શું મારો પોઈન્ટ કહેવા માંગતો હતો. અને છેલ્લો દિવસ હું તો 5 સ્ટાર આપું. 1 સ્ટાર અપાયો નથી. છેલ્લો દિવસ કેમ હોય? હા, છેલ્લો દિવસ રોક્સ. અને હા, હું પણ મારું પણ ડ્રીમ છે કે હું ગુજરાતી મૂવીઝમાં આવું અને ટ્રસ્ટ મી ગાઈઝ 1 વર્ષ મેક્સિમમ પછી હું પણ મૂવીમાં આવીશ. યસ. અને હા, તમે મારા માટે પ્રે પણ કરજો કે હું ગુજરાતી મૂવીઝમાં આવું, બીકોઝ આઈ લવ. સો ધીસ ઇઝ પાવા ગુનરકટ signing off. Like, comment, share your views on છેલ્લો દિવસ and use hashtag Pavaks.